સિહોરમાં વ્યાજખોરો બેફામ બન્યા. સિહોરમાં વ્યાજખોરોનો આતંક વધ્યો ત્યારે સિહોરમાં એક દલિત યુવકને વ્યાજખોર શખ્સે મારીને ધમકી આપી અને જ્ઞાતિ વિશે હડધૂત કર્યા હોવાની સિહોર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. જેની મળતી માહિતી મુજબ એકતા સોસાયટી કોલેજ રોડમાં રહેતો હિરેનભાઈ જગદીશભાઈ નામના યુવાને અંદાજે 2 વર્ષ પહેલા વિશાલભાઈ સાજણભાઈ જોગરાણા રહેવાસી સિહોર નામના શખ્સ પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને તેને રૂપિયા 1,65,000 રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો અને જ્ઞાતિ વિશે હળધૂત શબ્દ કહીને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી. જેને અનુસંધાને હિરેનભાઈ જગદીશભાઈ એ વ્યાજખોરો વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં વિશાલભાઈ જોગરાણા સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારું નામ નમસા હિરેન છે. હું એકતા સોસાયટીમાં રહું છું. વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે અને 15% લેખે પૈસા લીધેલા હતા અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા ભાંગી નાખીશ ને. જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે.